અમદાવાદના મેઘાણીનગરમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે। આખરે આરોપીએ કયા કારણોસર પ્રેમિકાના કાકાની હત્યા કરી હતી, જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ। મેઘાણીનગરમાં વધુ એક મર્ડર। પ્રેમ પ્રકરણમાં ખેલાયો ખૂની ખેલ। પાછળથી કર્યો વાર, પીઠ પર માર્યા ઘા। અંતે ફરાર હત્યારો ધકેલાયો હવાલાતમાં। અમદાવાદનો મેઘાણીનગર વિસ્તાર સામાન્ય માથાકૂટોને કારણે નહીં, બલકે મર્ડરના કિસ્સાઓને કારણે વધારે ચર્ચામાં રહે છે। આજ વિસ્તારના ભાર્ગવ રોડ પર પ્રેમ પ્રકરણના કિસ્સામાં એક સપ્તાહ પહેલા થયેલી હત્યાનો ભેદ અંતે ઉકેલી કાઢ્યો છે। મૃતકનું નામ ચંદ્રશેખર તોમર, આરોપીનું નામ રામકુમાર સિંહ ઉર્ફે છોટુ। મહત્વનું છે કે આરોપીએ BSc મેથેમેટિક્સ સુધીનો અભ્યાસ કરેલો છે, જો કે રિક્ષા ચલાવવાનું કામ કરતો હતો। ગત 26 નવેમ્બરે સગીરા સાથેના પ્રેમ સંબંધની જાણ તેના કાકાને થતા આરોપીએ પીઠ પાછળ છરીના ઘા સગીરાના કાકાને માર્યા હતા। આરોપી ભણેલો હતો એટલે એક સપ્તાહ સુધી પોલીસને ગોળ ગોળ ફેરવતો હતો, જો કે વિરોધાભાસી નિવેદનોને કારણે પોલીસે તેની કડક પૂછપરછ કરતા અંતે તેણે હત્યાની કબૂલાત કરી હતી। ગઈ તારીખ 30ના રોજ સાંજે 6:45 વાગ્યાની આજુબાજુ કિસ્મતનગરની ચાલી ખાતે ચંદ્રશેખર નામના યુવાનની હત્યા થયેલી હતી। આ બાબતે અમે જેટલા પણ શંકાસ્પદ લોકો હતા, જે એની સાથે સંકળાયેલા હતા, તે લોકોની લાવી અને પૂછપરછ કરી અને CCTV કેમેરા તથા તેની મદદથી આરોપીના વિવિધ લોકેશનોની અને એની તપાસ કરતા આરોપીએ પોતાને આ ગુનો કબૂલ કરવાનું સ્વીકારે છે। બનાવમાં એવું છે કે મરણ જનારની ભત્રીજી સાથે પણ આરોપીનો પ્રેમ સંબંધ હતો, તો એ બાબતે પણ એ લોકોની અગાઉ પણ તકરાર થયેલી હતી। આ આરોપી વિરુદ્ધ અમે અલાયદો પણ એક પોક્સો એક્ટ મુજબનો પણ ગુનો દાખલ કરેલ છે। વધુમાં આરોપીએ કબૂલાત કરી છે કે 16 વર્ષીય સગીરા સાથે તેણે અવારનવાર દુષ્કર્મ આચર્યું છે। પોલીસે પોક્સો સહિત હત્યાનો ગુનો દાખલ કરી આ દિશામાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। હત્યામાં હત્યાના બનાવના દિવસે આરોપી પોતાની રિક્ષા જે આ જગ્યાએ વિવિધ તોમર સ્કૂલ આગળ મૂકી અને અંદર કિસ્મતનગરની ચાલી સાંઈબાબાના મંદિર પાસે ઊભો રહેલો અને એણે મરણજનાને દૂરતો આવતી જોઈ અને પહેલેથી જ એણે નક્કી કરેલું હતું તે મુજબ પોતાનું ખંજર મરણજનાના પાછળના ભાગે મારી દેતા અને ત્યાંથી અંદર ગલીમાં થઈ અને તે પાછો પરત રોડ ઉપર આવી ગયેલો અને એ દરમિયાન પોતાની ખોટી હાજરી પ્રસ્થાપિત કરવા માટે પાછો એ બનાવવાળી જગ્યાએ પોતાનું સ્વેટર ઉપરનું બદલી અને ત્યાં જગ્યા ઉપર જતો રહેલો। આ આરોપી પોતાની જગ્યા અલગ અલગ જગ્યાએ પોતાની હાજરી બતાવતો હોય અને એણે જે પોતાના ફોન જે અમુક લોકોને કરેલા હતા તે આધારે અમે CCTV તેમજ જે જગ્યાએ એની હાજરી જણાતી હતી ત્યાં તપાસ કરતાં પોતાના નિવેદનોથી ઉલટફેરની જગ્યા જણાતી હોય, જેથી તેણે છેવટે પોતાનો ગુનાનો સ્વીકાર કરેલો। ગત ઓગસ્ટ મહિનામાં સંપર્ક થયેલો તે એની બાજુમાં જ રહેતી હતી। બંને અવારનવાર આ ભોગ બનનાર સગીર વર્ણની હોય તેની સાથે પણ એને શારીરિક સંબંધ બાંધેલો હતો અને એ દરમિયાન આ મરણ જનાર કાકાને પણ આ બાબતની જાણ થતાં તેણે આ ઠપકો આપેલો અને એ બંનેનો ઝઘડો પણ અગાઉ થયેલો હતો। અપરાધીઓ ગમે તેટલા શાતિર કેમ ન હોય, અંતે ગણે છે તો માત્ર જેલના સળિયા જ, તે વાત ગુનેગારોએ કાયમને માટે ધ્યાનમાં રાખવી જોઈએ। અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।